મારી ચેનલ પર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન બરાબર। તો આમાં હું સંપૂર્ણ 24 માર્ક્સનું જે તમારા વિભાગ એમાં પૂછાય છે, તમે આટલું કરવાનું છે। ઓકે, તો બોર્ડ એક્ઝામમાં તમને બહુ સરળ રહેશે અને બહુ જ સારા માર્ક્સ આવી શકે એવું છે। ઓકે, તો મિત્રો શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। તો આ જોડકા જોડવાનું છે। તો કીર્તિ તોરણ બરાબર, કીર્તિ તોરણ ક્યાં આવેલું છે તો આપણે જોઈએ તો એ આવે છે વડનગરમાં બરાબર। પછી જરીકામ એટલે કયું સ્થળ છે તો સુરત। પછી સ્તંભ લેખો એટલે બ્રાહ્મી લિપિ બરાબર। એલિફન્ટા એટલે ધારાપુરી। અને ભારતીય સંગ્રહાલય એટલે આવશે કોલકાતા। ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈએ ખરા ખોટા। અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે। મિત્રો આ વાત ખોટી છે બરાબર, એમાં છૂટ હોતી નથી। દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મથાદીઠ આવક પ્રાપ્ત થાય છે। તો મિત્રો આ વાક્ય ખરું છે। ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવે છે બરાબર, તો વાક્ય ખરું છે। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 9। ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે। ઓકે મિત્રો, તો આ વાક્ય પણ ખરું છે કે રાખવામાં આવે છે। 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે। તો મિત્રો આ વાક્ય ખોટું છે, તો કયા છે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલો। યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો કૃષ્ણ રાજસાગર બહુહેતુક યોજના બરાબર, એ તો કાવેરી નદી પર આવેલી છે। કઈ નદી પર આવેલી છે તો કાવેરી નદી પર આવેલી છે। પછી ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક કોણે રજૂ કર્યો હતો તો શું આવશે બ્યોર્ડ રોએસે બરાબર, બ્યોર્ડ રોએ। નેક્સ્ટ, અમેરિકન પ્રમુખ ખાલી જગ્યા અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા। તો કયા આન્સર આવશે? અમેરિકન પ્રમુખ કોણ તો જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ બરાબર। હવે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં ચલાવવામાં આવે છે। તો કઈ લેનમાં તો સૌથી ડાબી આન્સર શું આવશે સૌથી ડાબી બાજુ બરાબર। ઉર્જાના મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, ઉર્જાના મુખ્ય સ્ત્રોત કયા છે? ઓકે, તો આપણને ખબર છે, તો ઉર્જાનું મુખ્ય સ્ત્રોત તો સૂર્ય છે। નેક્સ્ટ, નીચેમાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે પંચમઢી બરાબર। નીચેનામાંથી કયો એક રેશમનો પ્રકાર નથી? રેશમનો પ્રકાર નથી એટલે ઝીંગા બરાબર। નેક્સ્ટ, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન એટલે આવશે અમદાવાદ। શું આવશે મિત્રો? અમદાવાદ। નેક્સ્ટ જોઈએ, ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યો? મિત્રો આ તો આપણને આવડવું જ જોઈએ, 18 ફેબ્રુઆરી 1988। ખાલી તારીખ યાદ રાખવાની છે, 1988 અહીંયા આપેલું જ છે, તે પ્રમાણે પણ તમે કહી શકો। બીજું, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેમાંથી કયું છે? દ્વિચક્રી એટલે 2 પગ બરાબર ને। તો એમાં આપણને ખબર છે કે અકસ્માત વખતે માથા પર આવેલ અથડામણના આઘાતથી અસર ઓછી કરવી બરાબર। આ 1-2 વાક્યમાં લખવાનું છે મિત્રો। તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો। તો આપણને ખબર છે CAC કોડેક્સ એલિમેન્ટરીસ કમિશન, કોડેક્સ એલિમેન્ટરી કમિશન। ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને બીજા બધા જ પેપરનું સોલ્યુશન મળી શકે। અને આટલું પરીક્ષામાં જરૂર કરજો। બીજા વિડીયો માટે ચેનલ પર બન્યા રહો, જલ્દીથી બીજો વિડીયો પણ આવશે। થેન્ક યુ।